હેલો એવરીવન, જય જિનેન્દ્ર. સો આજનો મેઇન ટોપિક હું લઈને આવી છું કે જે તમારા બધાની અંદર ક્યાંક એક પ્રશ્ન આજે ચાલી રહ્યો છે. 2026માં જોબ કેટલી સેફ છે, રાઈટ? સૌથી પહેલાં મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી તમને ડેલી બેઝિસ પર એ કોન્ટેન્ટ મળતો રહે કે આજના ટાઈમમાં ખરેખર કઈ સ્કિલની રિક્વાયરમેન્ટ છે. એક પર્સનને લોંગ ટર્મ માટે પોતાનું કરિયર બનાવવું છે, ગ્રો થવું છે, તો શું સ્કિલની રિક્વાયરમેન્ટ છે. તો આપણે આપણા ક્વેશ્ચન પર આવીએ કે આજના ટાઈમમાં જોબ કેટલી સેફ છે, રાઈટ? સો 2 દિવસ પહેલાં હું જ્યારે કેબમાં જતી હતી ત્યારે મારી જોડે જે પર્સન હતા જે મને લઈ જતા હતા એમને મેં સડનલી ટોકમાં વાત કરી અને મેં કીધું તમે જોબનું મીન્સ તમે ડ્રાઈવરનું વર્ક કરો છો, રાઈટ? તો તમે શું એજ્યુકેશન કમ્પ્લીટ કર્યું છે? એને સડનલી એમનો આન્સર હતો કે હું સોફ્ટવેર એન્જિનિયર છું. સો 2 મિનિટ માટે તો હું શોક થઈ ગઈ. પછી મેં કીધું તમે સોફ્ટવેર એન્જિનિયર છો તો તમે કેમ કાર ડ્રાઈવ કરી રહ્યા છો? તો કે એકચ્યુઅલી કે આઈટીમાં હમણાં કરન્ટલી બહુ રિસેશન આવ્યું ને લાસ્ટ 6 મંથ પહેલાં જ મારી જોબ લે ઓફમાં જતી રહી છે અને હવે આઈટી સેક્ટરમાં મને કોઈ બીજી જોબ જ નથી મળતી. એટલે મેં આ વર્ક સ્ટાર્ટ કર્યું છે ને અત્યારે હું રેપિડો પણ કરી રહ્યો છું, પોર્ટલ પણ કરી રહ્યો છું. અને પછી મેં એમની જોડે વાત કરી કે ઓકે તો મેં તમે આ બધું જે વર્ક કરો છો ડ્રાઇવિંગનું યા પોર્ટલનું, તો આ બધાથી તમે શું ઇન્કમ જનરેટ કરો છો? તો એમનો આન્સર હતો કે જે સાંભળીને હું ખુદ બી શોક થઈ ગઈ કે આ બધું ઓવરઓલ કરીને મેમ હું 90,000થી 1 લાખ રૂપિયાનું ઇઝીલી અર્નિંગ કરી રહ્યું છું, જેમાં હું 9 કલાક જેવી ડ્યુટી કરું છું. અને કે જ્યારે હું એન્જિનિયર હતો ત્યારે મારો પગાર હતો 32,000 રૂપિયા. સો આ બધા પરથી એક વસ્તુ એ ક્લિયર થાય છે કે આજના ટાઈમમાં જોબની સિક્યોરિટી 100% નથી. તમે ગમે તેવી ડિગ્રી લો છો પણ ડિગ્રી એક પેપર છે તમારી એક જર્નીની શરૂઆત કરવા માટેની. જો તમારે લોંગ ટર્મ ફ્યુચર બનાવવું છે તો માર્કેટમાં જે પણ ટ્રેન્ડિંગ સ્કિલ છે કે જેના અત્યારે આપણે કહી શકાય કે એઆઈ છે, એઆઈ એજન્ટિંગ છે, એઆઈ ઓટોમેશન છે યા એઆઈનો જ્યાં જ્યાં યુઝફુલ અપકમિંગ ઇન્ડસ્ટ્રીમાં થવાનો છે, તો આ બધી સ્કિલને ઓવરઓલ શીખવી બહુ જ જરૂરી છે. અને આ બધી સ્કિલની સાથે પણ મેઇન જે સ્કિલ છે કોમ્યુનિકેશન, પબ્લિક સ્પીકિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ, આ બધી સ્કિલ પર પણ વર્ક કરવું એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે હું અત્યારે જે જોબ સેક્ટરમાં કામ કરી રહ્યા છે યા નવા સ્ટુડન્ટ્સ છે એની એ જ વસ્તુ રેકમેન્ડ કરું કે ડિગ્રી લો. ઓફકોર્સ ડિગ્રીની વેલ્યુ બી છે અને ડિગ્રીથી તમને એક પાથ મળે છે કે આગળ શું કરવું, પણ રિયલમાં જો તમારે સ્કિલને ડેવલપ કરવી છે, લોંગ ટર્મ ફ્યુચર બનાવવું છે અને જોબની ઇનસિક્યોરિટી સાથે પણ લાઈફમાં કંઈક તો કરી શકશો એવું ક્લિયર પાથ જોઈએ છે, તો તમારા કોમ્યુનિકેશન, પબ્લિક સ્પીકિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ અને ટેકનોલોજી પ્રમાણેની જેટલી બી સ્કિલ છે એને રેગ્યુલર બેઝિસ પર લર્નિંગ કરવાનું સ્ટાર્ટ કરો. જો તમને મારો આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો આ વિડીયોની નીચે લાઇક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા જેવા મિત્રોને આ વિડીયો શેર કરજો જેથી એમની પણ ક્યાંક હેલ્પ થાય. થેન્ક યુ.